દિલ્હી વિધાનસભા ચૂંટણી આપના ઉમેદવારોની બીજી યાદી તૈયાર. સિસોદિયાની બેઠક પર અવધ ઓઝાને ટિકિટ. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શાસક પક્ષ આપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી તૈયાર કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં યોજાનારી આ ચૂંટણીમાં આપે વધુ 20 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં મનીષ સિસોદિયાની બેઠક બદલવામાં આવી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ આપ પૂરજોશમાં ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. આ કવાયતના ભાગરૂપે આપે પોતાની બીજી યાદીમાં મનીષ સિસોદિયાને ટિકિટ આપી તો પરંતુ બેઠક બદલી નાખી છે. મનીષ સિસોદિયા હવે પટપડગંજના બદલે જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે હાલમાં જ આપમાં સામેલ થયેલા શિક્ષક અવધ ઓઝાને પટપડગંજની ટિકિટ આપવામાં આવી હતી. રાખી બિરલાન માદીપુર બેઠક પરથી ચૂંટણીના ઉમેદવાર મેદાન પર ઉતર્યા છે. આપની બીજી યાદીમાં પાર્ટીએ ઘણા નવા ચહેરા ઉતાર્યા છે. આ યાદીમાં સામેલ અનિલ ઝા, બીબી ત્યાગી, વીરસિંહ ધીંગાણ, બ્રહ્મસિંહ તંવર, ઝુબેર ચૌધરી અને સોમેશ શૌકીન જેવા નેતાઓ હાલમાં જ આપમાં જોડાયા હતા. કેજરીવાલે આ વખતે ચૂંટણીમાં જૂના નેતાઓને બદલે નવા અને બીજા પક્ષમાં આવેલા નેતાઓને ચૂંટણી લડવાની તક આપી છે. નરેલાથી દિનેશ ભારદ્વાજ, તિમારપુરથી સુરેન્દ્રપાલસિંહ બિટ્ટુ, આદર્શનગરથી મુકેશ ગોયલ, પટેલનગરથી પ્રવેશ રતન, ત્રિલોકપુરીથી અંજના પારચા અને મુસ્તફાબાદથી આદિલ અહમદ ખાન ચૂંટણી લડશે. આપે નવેમ્બરમાં પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં સામેલ 11માંથી 6 ઉમેદવારો અન્ય પક્ષમાંથી આવ્યા હતા. આ યાદીમાં તેણે પોતાના 3 ધારાસભ્યોની ટિકિટ કાપી હતી અને તેના બદલે 3 નવા બીજા પક્ષમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેઓને આપના નેતાઓ હરાવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.